અચ્છા, હવે મારી સોસાયટી 3 માળની છે અને ત્યાં નવા બનીને આજુબાજુની સોસાયટી જે બની એ 14 માળ કે 15 માળ બન્યા છે. તો એ નવી સોસાયટી જે બનશે એમાં મોટાભાગે 2 માળ તો દુકાનો હશે. તો મને કયા માળે ફ્લેટ મળશે એ નક્કી કરવાનો હક કોનો? મોટાભાગે લોટરી સિસ્ટમ થતી હોય છે કે એવું કંઈ હોય છે? લોટરી સિસ્ટમ તો ક્યારે કે બહુ વિવાદો થાય ત્યારે હોય છે. બાકી અમુક જગ્યાએ તો જ્યારે આ પ્રોજેક્ટ એનો જે પ્લાન બને, પ્રપોઝડ પ્લાન, ત્યારે જ કહી દેવામાં આવે કે ભાઈ તમે પહેલે માળ હતા તો 2 માળ તો દુકાન છે, એટલે એ 2 માળ તો તમારે ભૂલી જવાના છે, એટલે ત્રીજો માળ આવે એ તમારો પહેલો માળ. એ રીતે પહેલાં ઓફર કરવામાં આવે. જે પ્રકારનું એલિવેશન હોય એને એડજસ્ટ થાય, એને એ જ પ્રકારનું મળે એ પ્રકારનો પહેલાં પ્રયત્ન કરવા. એટલે જૂનો ફ્લેટ હોય એ એના જેવું જ વાતાવરણ મળી રહે. હવે ધારો કે એક જૂનો ફ્લેટ, મારો ફ્લેટ ધારો કે 3 બાજુથી ખુલ્લો છે, તો હું પ્લાન બનાવું ત્યારે હું એવું કહું કે મને 3 બાજુથી ખુલ્લો પ્લાન હોય એવો કોઈ ફ્લેટ મને આપો, તો એવી રીતે મળે. ઘણી વખત કેવું હોય છે કે ઘણા લોકો એમ કહે છે કે હું ભલે પહેલે માળ રહ્યો પણ મારે તો બહુ પહેલે માળથી કંટાળી ગયો, ન્યુસન્સ બહુ, બરાબર છે, ગમે તેનો અવાજ આવે, રોડમાંથી વાહન પસાર થતા હોય તો મને માનસિક અશાંતિ થાય, મને 8મા માળે ફ્લેટ આપો. તો એ બિલ્ડરનું ડિસ્ક્રિશન છે કે આપવો કે નહીં. એટલે એવું કોઈ ફિક્સ નથી કે બિલ્ડર જ નક્કી કરે કે આ કરે, મ્યુચ્યુઅલી નક્કી. પછી બધું તો શું દરેકમાં કાયદો વચ્ચે ના આવે, અમુક તો તમારે કોઠા સૂઝથી અને વિઝડમથી કામ પતાવવું પડે. અચ્છા, એક બહુ જ કોમન ઇસ્યુ આ સોસાયટીઓમાં જોવા મળતો હોય છે કે ઉપરવાળાના બાથરૂમનો ભેજ આવે કે કોઈ રીતનો ભેજ આવે તો મકાન માલિક એવું કહી દે કે ના તમે જ કરાવી દો, અમારા ત્યાંથી નથી આવતો. અથવા તો કોમન સોસાયટી, મોટાભાગે હાઉસિંગની સોસાયટીમાં એવું માની લે છે કે હું 3જા માળે રહું છું ને તો ટેરેસ પર મારો હક છે અને કે મને ટેરેસમાં ભેજ આવતો ને ત્યારે મેં એકલાય ખર્ચો કર્યો હતો, હવે તમને જો તમારી સીલિંગમાં ભેજ આવે છે તો તમારે ખર્ચો કરવાનો છે. તો આ વસ્તુનું શું સોલ્યુશન હોય? એટલે ટેરેસ રાઇટ તો મોસ્ટલી દરેક અત્યારે જે દસ્તાવેજ થાય ને એમાં લખેલું જ હોય છે કે ટેરેસ રાઇટ સોસાયટીનો રહેશે કે ઇન્ડિવિજ્યુઅલનો રહેશે. એટલે હવે ધારો કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ રાઇટ હોય અને એના મકાનમાં પાણીનું ગળતર થતું હોય તો પછી એને જ કરાવવાનું છે. પણ સોસાયટીની જગ્યા હોય, સોસાયટીના સભ્યો ત્યાં અવર જવર કરતા હોય, ઉત્તરાયણમાં પતંગ બધા વાપરતા હોય, બધા યુઝ કરતા હોય. આપણે તો કહેવાય ને કે ઉનાળામાં પેલું પાપડ કાતરી ને બધું બનાવવાનું બધાને હોય છે, તો પછી સોસાયટીએ વિચારવું જોઈએ કે ભાઈ આપણે ખર્ચ આપવો જોઈએ. એટલે આપણે આટલા બધી વસ્તી ત્યાં જવાના કારણે જે નુકસાન થયું છે એનું લીકેજ ઘસારો પહોંચ્યો છે. સપોઝ એક ફ્લેટ છે હાઉસિંગનો, 3 બ્લોક છે, એમાં આ બાજુ 4 મકાન છે, પછી 4 મકાન છે, 4 મકાન છે ને આ તરફ પણ 4 મકાન છે. હવે એનું ટેરેસ પણ એ રીતે સી આકારમાં 4 બાજુ વહેંચાયેલું છે. તો આ બાજુ વચ્ચેવાળો જે પાર્ટ છે ને એના ટેરેસમાં લીકેજ છે. ટેરેસ કોમન છે, બધાનું જ છે. તો પેલા 3 જણા જે ટેરેસમાં લીકેજ છે એની નીચે જે 3 ફ્લેટ છે એ 3 જણાએ ખર્ચો એ ટેરેસના રિપેરિંગનો અંદર વહેંચી લેવાનો કે સોસાયટી પણ એમાં કોન્ટ્રીબ્યુટ કરે? મેં કીધું ને કે સોસાયટી કોમન ધાબુ હોય, સોસાયટીના બધા જ સભ્યો જતા તો ખર્ચો સોસાયટીએ જ કરવો પડે. એટલે એવું નહીં, સોસાયટી જે ફંડ આપણે મેન્ટેનન્સને આપીએ છીએ કે બીજી કોઈ હોલ્ડિંગ્સની કેવી કોઈ આવક છે એમાંથી કોન્ટ્રીબ્યુટ કરી શકે? હા, સોસાયટીનું જે પણ ફંડ હોય એ આપણે ફંડ શેના માટે, મેન્ટેનન્સ શેના માટે, આવા બધા ખર્ચા માટે તો આપતા હોઈએ. અચ્છા, હવે હું કોઈ નવો ફ્લેટ ખરીદું છું, સેકન્ડ હેન્ડ છે, તો મારે કઈ 5-6 બાબતો છે જે ચકાસવી જોઈએ જેથી હું કોઈ ફ્રોડનો ભોગ ના બનું? જેમ કે એના પર કોઈ બેંક લોન હોય, મોટાભાગે જો આપણે બેંકની પ્રોસેસ પહેલાં કરીએ ને તો બેંક જ લીગલ ડોક્યુમેન્ટ ચેક કરી લેતી હોય છે, પણ ઘણીવાર એવું થાય કે આપણે બહાનું આપી દઈએ કે 1 લાખ 2 લાખ એડવાન્સ આપી દઈને પછી ખબર પડે કે આના ઉપર તો હોમ લોન હતી. તો આનાથી બચવા માટે શું બેઝિક ડોક્યુમેન્ટ્સ ચેક કરી લેવા જોઈએ? એટલે આમાં સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ એવી છે કે જ્યારે રિસેલનું મકાન હોય ત્યારે જે મકાન માલિક અને બાયર એ વચ્ચે જનરલી અત્યારના ગ્રાઉન્ડ રિયાલિટીમાં એવું થતું હોય છે કે અમુક એમાઉન્ટનું ટોકન આપી દે. એ ટોકન આપે એટલે જે મકાન માલિક હોય છે, જેને વેચનાર હોય, એ વેચનાર એને માસ્ટર ફાઇલ આપી દે. હવે 2 વસ્તુ, માસ્ટર ફાઇલનો ઉપયોગ શું થાય? 2 રીતનો થાય. તમે બેંકને આપવું હોય તો બેંકને પણ આપી શકો છો કે જેમાં જ્યારથી ફ્લેટ બન્યા ત્યાંથી અત્યાર સુધીના બધા ડોક્યુમેન્ટ, અને ધારો કે તમે બેંક લોન નથી લેતા, તમારી કેપેસિટી છે કે તમે તમારા ફંડમાંથી જ બધું પૂરું કરી શકો છો, તો એનો એક ટર્મ છે સર્ચ. જ્યાં કન્વેયન્સનું કામ કરતા હોય જે વકીલ સાહેબો, એ બધાને આ ખબર છે, સર્ચ કરાવવું. અચ્છા, સર્ચ કરાવવું એટલે કેવું ખબર છે? આપણે જે લગ્નમાં અત્યારે ખબર છે આપણે કુંડળી કાઢીએ, વર કન્યાની કુંડળી કાઢીએ, પ્રપોઝડ વર કન્યા, એના વિશે બધી માહિતી મેળવીએ આપણે. તો આ સર્ચ એટલે એવી વસ્તુ છે કે એ સર્ચ આપો એટલે એમાં જમીનનું જે પણ હોય કે ટાઉન પ્લાનિંગ સ્કીમ, એનો ફાઇનલ પ્લોટ નંબર, એનો આ બ્લોક નંબર, એનો આ મકાન નંબર, એનો બધો રેકોર્ડ સરકાર પાસે હોય અને આજનો નહીં, વર્ષોનો રેકોર્ડ હોય. એટલે એ સર્ચ કરવા આપો એટલે જે સરકારી જે મહેસૂલ વિભાગને જે બધી કચેરીઓ હોય ત્યાંથી જે વકીલ સાહેબો હોય એ લોકો એની કુંડળી કાઢી લે. એટલે આ સર્ચ માટે આપણે કોઈ વકીલને રોકવાનો, તમારે થઈ શકે તો કરી શકો.
ના પ્રોસિજર શું હોય મતલબ આ વિશે કોઈને લગભગ ખબર જ નથી હોતી કે આવું હોય તો શરૂઆત આ પ્રોસેસ શરૂ કઈ રીતે થાય એટલે એમ જ કહું છું કે તમારે એ સબ રજિસ્ટ્રારની ઓફિસમાં અથવા તો જે રેવન્યુની જે પણ કચેરીઓ હોય કે જ્યાં તમને જમીનના જે બધા ડોક્યુમેન્ટ મળતા હોય તલાટી છે કે મામલતદારની કચેરી છે કે કલેક્ટર ઓફિસ છે જ્યાંથી જે પણ ડોક્યુમેન્ટ હોય બરાબર એ ડોક્યુમેન્ટ તમારે એ કઢાવવા પડે એમાં ખાસ કરીને 7/12ના ઉતારા સૌથી મહત્વના છે. શહેરી વિસ્તાર હોય અને નવું બાંધકામ હોય અને એ રિસેલમાં હોય તો પ્રોપર્ટી કાર્ડ છે તે બધામાં આખી હિસ્ટ્રી આપેલી હોય. એ હિસ્ટ્રી જોઈ લે કે આ જમીન પહેલાં આમની હતી, પછી આમણે લીધી, આમની જોડેથી બિલ્ડરે લીધી, બિલ્ડરે એની ઉપર આ બાંધકામ કર્યું, બાંધકામ આ નંબરનો ફ્લેટ પહેલાં એક્સ વ્યક્તિનો હતો, પછી એણે વાય વ્યક્તિને વેચ્યો, વાય વ્યક્તિએ બેંક લોન લીધી હતી, એનો બોજો હતો, એ બોજો એણે પૂરો કરી દીધો છે એટલે એનું મોર્ગેજ ઉતારી દીધેલું છે. એ બધી કુંડળી એની અંદર આવી હોય એટલે ખાસ કરીને 7/12 અને 8 ઉતારા અને પ્રોપર્ટી કાર્ડ એ બધું ખાસ જોવામાં આવે છે. અને ઉપરાંત જમીનમાં કોઈ લિટિગેશન નથી થયું એ પણ જોવામાં આવે છે. હવે એક પ્રશ્ન એવો પણ છે કે કોઈ નવું જ મકાન બની રહ્યું છે, નવી જ સોસાયટી પ્રાઇવેટ બિલ્ડરની છે, પાયો ખોદાય ત્યારે કોઈએ બુક કરાવ્યું, એણે અમુક અમાઉન્ટ આપી દીધી, એના પછી બેઝમેન્ટ બન્યું, પછી સેકન્ડ લેયરનું પાર્કિંગ બન્યું, પછી ગ્રાઉન્ડ ફ્લોર બન્યું, એટલું કામ થયું એટલે ત્યાં સુધીના રહેરા પ્રમાણે જે પણ થોડા ઘણા પૈસા જવાના થઈ ગયા. હવે અચાનક કામ બંધ થઈ ગયું, 1-2 વર્ષથી કામ બંધ છે, પણ પેલા માણસે જે હોમ લોન લીધી છે એનો EMI તો ચાલુ જ છે. તો આવી સ્થિતિમાં વળતરની પ્રોસેસ કઈ રીતની હોય છે? એટલે આવું જનરલી જે વળતરની પ્રોસેસની તમે વાત કર્યું કે ઓલવેઝ ફાઇલ ધ પિટિશન. આમાં પહેલી વસ્તુ એ છે કે તમે પૈસા આપી દીધા છે, તમે બાનાખત કરાયો હશે અને બિલ્ડર એબ્રપ્ટલી કામ બંધ કરી દે છે, કોઈ રીઝન એસાઇન નથી કરતો અથવા તો કોઈ એશ્યોરન્સ નથી આપતો, વાત નથી કરતો, પૈસા પાછા નથી આપતો, તો બે રીતના રેમેડી છે. કાં તો તમે એની સામે ક્રિમિનલ કેસ કરી શકો, રેરામાં કેસ કરી શકો, ગ્રાહક સુરક્ષામાં તમે કેસ કરી શકો છો અને સિવિલ સૂટે ફાઇલ કરી શકો છો પૈસાની રિકવરી માટે. જો તમે પૈસા બેંકના માધ્યમથી આપેલા હોય તો, રોકડા આપ્યા હોય તો કોઈ ઉપાય નથી, તો પછી સમજો ગયા પૈસા સ્વાહા થઈ, કારણ કે કોઈ રેકોર્ડ જ નથી, કોઈ રેકોર્ડ જ નથી. પણ જ્યાં રેકોર્ડનો સવાલ આવતો હોય એવા પૈસા હોય તે તમે રિકવર કરી શકો છો. અચ્છા, પણ હવે આનું વળતર સપોઝ મળે, હવે મેં ધારો કે 2 વર્ષ પહેલાં કોઈ ફ્લેટ બુક કરાયો ત્યારે એની કિંમત 30 લાખ રૂપિયા હતી, એનું કામ 2 વર્ષ સુધી ચાલ્યું, મને 3 વર્ષમાં એનું પોઝિશન મળવાનું હતું અને 3 વર્ષ એ પૂરા થતા હતા, આજે કદાચ એ પ્રોપર્ટીની કિંમત 35 લાખ થઈ ગઈ છે, પણ બિલ્ડર મને પાછા આપવા પણ રેડી છે, પણ એ તો 30 લાખ લેખે જ મને પાછા આપે છે. હવે હું નવો ફ્લેટ લેવા જઈશ તો મને 30 લાખમાં મળવાનો નથી, તો આવા કેસમાં વળતરમાં આપણે વ્યાજ દર પણ એની જોડેથી વસૂલી શકીએ? એના માટે તમારે ગ્રાહક સુરક્ષામાં અથવા તો રેરામાં કેસ કરવો પડે. તમારે જે બજાર કિંમત છે એ પહેલાં તો એસ્ટાબ્લિશ કરવી પડે અને પછી એની માંગણી કરવી પડે. અચ્છા, હવે તમે લોયર પણ છો અને પત્રકાર પણ છો, એટલે આ સવાલ મને ખાસ પૂછવાની ઈચ્છા થાય કે આપણે બધા જ છે ને પોતાની જીવનમાં વ્યસ્ત હોઈએ છીએ, કોઈને કાયદાકીય પ્રવૃત્તિઓમાં પડવાનું ગમતું નથી, એમ થાય કે વાત પતી જાય ને ભલે 50-100 ઓછા મળશે તો ચાલશે. તો ક્યારે કાયદાકીય પરિસ્થિતિમાં લડી લેવું જોઈએ અથવા તો લાભ લેવો જોઈએ સર્વિસનો, એમ એ હિંમત ક્યારે દાખવવી જોઈએ? ભાઈ જો હું તો લોયર તરીકેથી એવું જ કહીશ કે જેમ તમે ફેમિલી ડૉક્ટર રાખો છો, એક ફેમિલી લોયર તમારા જોડે સંપર્કમાં હોવા જ જોઈએ. કેમ કે અત્યારે તમે જુઓ કે ચારે બાજુ કહેવાય ને કે તમે ક્રાઇમના અને ફલાણા ઢીકણાના બધા અન્યાય થયાના સમાચાર સાંભળતા હોય છો, બરાબર? તો આ એક જેમ આપણને શરીરમાં બીમારી લાગુ પડે એમાં એક આ સોશિયલ બીમારી છે. આ સોશિયલ બીમારી જે થઈ જાય તે એમાં ક્યાંય તમને અન્યાય થયો છે તો તમને, અને અન્યાય એવો છે કે જે ઇરિપેરેબલ લોસ, કાયદામાં એક શબ્દ છે ઇરિપેરેબલ લોસ, કે જે જેનું ના ભરપાઈ થઈ શકે એવું નુકસાન તમને થતું હોય, તો એવા કેસોમાં તમારે ખાસ વકીલ રાખવા જોઈએ. અચ્છા, ઘણા પણ આપણને એવું થાય ને કે કાયદા પણ આપણને સમજાવે, કાયદા બહુ અઘરી ભાષામાં લખાયેલા હોય છે એટલા માટે કે અંદર કોઈ લૂપ હોલ્સ ના રહી જાય. તો હવે આવી ભાષાને સમજવી કઈ રીતે, એના માટે પણ તમારો વકીલ તો જોઈશે. બસ મારી ચેનલ તમે જોતા રહો એટલે તમે સરળ ભાષામાં, અને આ VTV ગુજરાતીનું જે માધ્યમથી જોતા રહો એટલે તમને સરળ ભાષામાં કાયદા મળશે. સર, આવા બહુ બધા ક્વેશ્ચન પર હજી આપણે વાત થઈ શકે છે, તમારા સોશિયલ મીડિયા પર પણ ઘણી બધી કમેન્ટ્સ હોય છે, કદાચ આપણને સમય ઓછો પડે એવી સ્થિતિ છે, પણ આજની જે આપણે વાતચીત કરી એને સમઅપ કરીને જો તમે થોડીક 2 કે 3 સલાહ આપવા માંગો રીડેવલપમેન્ટ બાબતે કે સોસાયટી બાબતે, તો એ કઈ હોઈ શકે? એટલે જો પહેલી વસ્તુ, જો આપણે મુખ્યત્વે 2 બાબતો ઉપર ચર્ચા કરી, સોસાયટી બાબતે અને રીડેવલપમેન્ટ બાબતે. તો એ 2 વસ્તુ ઉપર હું એક કહેવાય ને કે કન્ક્લુઝિવ મારું જો ઓપિનિયન આપીશ. સોસાયટી બાબતમાં જ્યાં સુધી મારી વાત છે તો જે મારું લોયર નિકુંજ સોની પેજ છે ઇન્સ્ટાગ્રામ ઉપર, એમાં મેં અનેક વખત કીધેલું છે કે સોસાયટીના જે બાબતો છે
વહીવટી બાબતો એમાં તમે લોકો તમારી જ સોસાયટી છે, તમે જ ત્યાં રહો છો, તો તમે એક્ટિવલી પાર્ટિસિપેટ કરો. પછી મુખ્યત્વે જે ઠરાવ થતા હોય છે ઠરાવની કોપી માગી લો, કેમ કે ઠરાવ ઉપરથી જ ભવિષ્યના ડિસિઝનો થવાના છે. એટલે બહુ સામાન્ય વાત છે કે તમે એક્ટિવ નહીં રહો તો કોઈ તમારો લાભ લઈ જ જવાનું. તમે એક્ટિવ નહીં રહો લોકો માનશે કે આને ક્યાં રસ છે, એટલે તમારું કોઈ ગણશે નહીં. અને બીજું કાયદો એવું કહે છે કે ભાઈ એ થતું હતું ત્યારે તમે ઊંઘતા હતા, બરાબર છે, એટલે એ તમારે પાર્ટિસિપેટ કરવું પડે. અને રીડેવલપમેન્ટમાં પણ મારે ખાસ કહેવાનું કે ખોટા ઉત્સાહમાં નહીં આવી જવાનું અને ખોટા વાંધાય નહીં પાડવાના, કેમ કે રીડેવલપમેન્ટનો કાયદો છે અલ્ટિમેટલી વેલફેર એક્ટ છે કે લોકોને એક નવું મકાન બને છે. અત્યારે મકાનોના ભાવ કેટલા બધા છે, એની સામે તમને તમારી જ જગ્યાએ તમારા જ વિસ્તારમાં તમને ગમે એવું તમને મકાન અને એ પણ મોટું મકાન મળતું હોય તો પછી એક બે સામાન્ય વાંધા હોય તે એ જતું કરી શકાય એવું જતું કરી દેવું જોઈએ. અત્યારે સુધી અમે જેટલા કિસ્સાઓ જોયા તો એમાં એવા કોઈ વેલિડ રીઝન નથી દેખાતા મને કે જેમાં તમે આવા વાંધા ઉઠાવો. તેમ છતાંય હાઈકોર્ટમાં સુધી કેસ પહોંચે છે અને લોકોને ડખા થાય છે, એના લીધે બીજા બધા લોકો પણ હેરાન થાય છે. તો કદાચ હું એવું નથી માનતો જતું કરી જ દેવું જોઈએ, પણ કદાચ એવું તમને લાગે કે 2 કદમ તુમ ચલો 2 કદમ હમ આગે આए એવી વાત સમાધાનકારી વલણ અપનાવશો. આપણે આજે અહીંયા કહેવાય ને કે વસ્ત્રાપુર વિસ્તારમાં બેઠા છે, તો તાજેતરમાં જ મને એક મારા સૂત્રોએ જણાવ્યું છે કે વસ્ત્રાપુરની જે એક બહુ મોટી સોસાયટી છે, વર્ષો જૂની અને ખૂબ જાણીતી લેન્ડમાર્ક સોસાયટી, એનું 100% રીડેવલપમેન્ટ થાય છે. રો હાઉસની સોસાયટી છે, 100% કોન્સેન્ટ સાથે રીડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. તો ઉદાહરણ સ્વરૂપ વાત છે ને. હા, એટલે આવા ઉદાહરણ રૂપ તમારે લેવા જોઈએ.